નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય કાર્યમાં તમારું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેના પહેલા બે દાખલા આપણે આ વિડીયોમાં આજે જોઈએ. જેમાંથી સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો છે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને સહગુણકનો સંબંધ ચેક કરવાનો. આપણે કીધું કે જે બહુપદી આપી છે દ્વિઘાત બહુપદી, એના પહેલા શૂન્ય શોધવાના અને શૂન્ય મળી જાય એટલે એના સહગુણકનો સંબંધ ચેક કરવાનો આપણે કીધો છે. તો આપણે શરૂઆત કરીએ દાખલાની. પહેલી સંખ્યા છે એમાં x2 - 2x - 8. આ બહુપદીને આપણે પહેલા શું મેળવી લઈએ કે શૂન્ય કેવી રીતે મળે. હવે જો અહીંયા x ની આગળ કોઈ સંખ્યા છે નહીં અને છેલ્લે આપણે કેટલા આપ્યા છે 8. તો 8 ના એવા ભાગ પાડવાના કે જેનો જવાબ કેટલો આવે -8. 8 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી કરતા જવાબ કેટલો મળવો જોઈએ -2. તેથી આપણે કરીએ કે 4 દુ 8 થાય અને 4 માંથી 2 જાય તો કેટલા રહે 2. ખાસ તો આપણે નિશાની મૂકવામાં ભૂલ પડી જોઈએ નહીં. નિશાની આપણે કેવી લેવાની છે -2. તો 4 ને આપણે માઈનસ કરીએ અને 2 ને કેવા કરીએ પ્લસ. તો ઓછા વત્તા ઓછા 4 માંથી 2 જાય તો 2. નિશાની મોટા ને માઈનસ ને તેથી -2 આપણને મળી જાય. હવે આટલું કર્યા પછી 2x ની જગ્યાએ આપણે 4 અને 2 ને શું મૂકી દેવાના. તેથી લખીએ આપણે 0 બરાબર x2 -4 વત્તા 2 અને અહીંથી ઉતાર્યા 8. અહીંયા x હતું તેથી બંને બાજુ પણ x લાગુ પડે. હવે જોવાનું કે આ બે ની શું કરવાની આપણે જોડી બનાવવાની. પહેલી જોડીમાં જે સરખું નીકળે એને કૌંસની બહાર કાઢો, બાકીનું કેવું રાખવાનું કૌંસની અંદર. તેથી લખી શકાય આપણે x કેટલી વાર છે 2 વાર છે. તો એકવાર આપણે એને કૌંસની બહાર કાઢી લઈએ. અહીંયા x છે, અહીંયા પણ x છે એટલે x બહાર નીકળી ગયો. કૌંસમાં x 2 વાર હતો, એકવાર બહાર નીકળી ગયો, એકવાર ક્યારે કૌંસની અંદર ઓછા. અહીંયા x હતો ને x જતો રહ્યો, શું બાકી રહ્યો ખાલી 4. તો પહેલું આપણે જોડીમાં કેટલા જવાબ મળ્યો x - 4. હવે અહીંયા x એક જ વાર છે, અહીંયા નથી તેથી x તો બહાર નીકળે નહીં. 2 અને 8 બે એક જ ઘડિયામાં આવે. કયા 2 એકા 2 અને 2 ચોક 8. તેથી 2 ને આપણે શું કરી લઈએ વત્તા 2 છે તેથી વત્તા 2 ને બહાર કાઢી લઈએ અને કૌંસમાં અહીંયા 2 નીકળી ગયો, બાકી શું રહ્યો ખાલી x ઓછા 8. તો 2 ના ઘડિયામાં 8 ક્યાં આવે તો 2 ચોક 8. અહીંયા ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે x - 4 x - 4 જે કૌંસમાં જવાબ આવે એ હંમેશા કેવા આવવો જોઈએ સરખા. જો કૌંસનો જવાબ અહીંયા તમને ના મળે તો દાખલો તમારો અહીંયાથી કેવો પડી જાય ખોટો. ચેક કરવા વાળો પહેલા એ જ જોશે કે તમારા બે કૌંસ સરખા થયા છે અને કૌંસ સરખા થયા મતલબ તમે અત્યાર સુધી કેવું ગણ્યું છે બરાબર સાચું ગણ્યું છે. હવે આગળ જે કૌંસ બે વખત મળે એને કેટલી વાર લખીએ આપણે એક જ વખત. તેથી 0 બરાબર x - 4. x - 4 x - 4 બે વાર તમે કેટલી વાર લખીએ અને એક જ વાર. જે બાકી રહ્યું એને આપણે લખીએ બીજા કૌંસમાં. શું બાકી રહ્યું અહીંયાથી x બાકી રહ્યો અને અહીંયાથી શું બાકી રહ્યું +2. હવે આ 0 છે એ આને લાગુ પડે અને આને પણ લાગુ પડે. તેથી આપણે લખી શકાય કે x - 4 બરાબર પણ 0 થાય અને x + 2 બરાબર પણ શું થાય 0. આપણે શૂન્ય શોધવાના છે તો -4 પેલી બાજુ જાય તો કેટલા મળે કે -4 પેલી બાજુ જાય તો કેવા થાય +4 અને +2 પેલી બાજુ જાય તો કેટલા આવે -2. તેથી 4 અને -2 આપણા શું મળ્યા શૂન્ય મળ્યા. 4 અને -2 શું મળ્યા આપણા શૂન્ય મળ્યા. હવે દાખલા સંખ્યામાં જો આપણે શું કીધું છે કે શૂન્ય શોધો તો શૂન્ય મળી ગયા. શૂન્ય મળી જાય એટલે આપણે કીધું કે સહગુણકનો સંબંધ પણ તમારે ચેક કરવાનો. તો હવે આપણે જોઈએ સહગુણકનો સંબંધ. સહગુણકનો સંબંધ શોધતી પહેલા જે સંખ્યા છે એને આપણે એક વખત લખી લઈએ. કઈ x2 - 2x - 8. અને આપણે આને નામ આપી દઈએ a b c. શું નામ આપીએ a b અને c. તો a બરાબર x ની આગળ કોઈ સંખ્યા ના હોય, કશું ના હોય તો શું મૂકવાનો 1. b બરાબર x ની આગળ કેટલા છે 2 પણ કેવા નિશાની સાથે લખવાના -2 ના -2. અને c બરાબર કેટલા છે -8. a b c મળી ગયા. હવે આપણે બે સૂત્ર છે, સરવાળાનું સૂત્ર ને ગુણાકારનું સૂત્ર, તેના મદદથી આપણે ચેક કરવાનું. પહેલા તો આપણે શૂન્યનો સરવાળો સીધો કરીએ. શૂન્યનો સરવાળો પહેલા શૂન્યનો સરવાળો કે સૂત્ર વગર શૂન્ય કેટલા મળે આપણે 4. એનો સરવાળો કરવાનો એટલે કે વત્તા ઓછા 2 ના ઓછા 2. તો વત્તા ઓછા ઓછા 4 માંથી 2 જાય તો કેટલા રહે 2. નિશાની કેવી માઈનસ વાળી. તો એક આ
સરવાળો વગર આપણે કેટલું મળ્યું -2. હવે આપણે સૂત્ર મૂકીને ચેક કરીએ કે -2 આવે છે કે નહીં. તેથી શૂન્યનો સરવાળો સૂત્ર દીધું. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. શું સૂત્ર છે શૂન્યના સરવાળાનું? -b/a. આ માઈનસ તો સૂત્રમાં છે એટલે એ પર માઈનસ લખી દે. b તો b કેટલા છે આપડા -2 અને છેદમાં a કેટલા છે આપડા 1. તો ઓછા ઓછા વત્તા 2 અને 2 નીચે 2 નો એકલો કશું થાય નહીં એટલે 2 ના -2 ના કેવા જવાબ આવે આપણો -2 જવાબ આવે. તેથી સરવાળો ડાયરેક્ટ કર્યો તો પણ -2, સૂત્રથી ગણો તો પણ -2 જવાબ કેવો છે આપણો બરાબર. હવે આપણે જોઈએ ગુણાકારની મદદથી. પહેલા શૂન્યનો ગુણાકાર કરીએ સૂત્ર વગર. શૂન્યનો ગુણાકાર સૂત્ર વગર અને પછી આપણે શૂન્યનો ગુણાકાર કરશું સૂત્રથી. શૂન્યના ગુણાકારનું સૂત્ર જાય તમારું c/a. પહેલા આપણે શૂન્યનો શૂન્ય કેટલા છે આપણા 4 અને -2. તેથી 4 ગુણ્યા -2 તો 4 દુ 8 નિશાની માઈનસની એક જવાબ કેટલો મળે આપણે -8. હવે આપણે શૂન્યનો ગુણાકાર કરીએ સૂત્રના મદદથી. સૂત્ર છે તમારું c/a. તો c કેટલા છે આપણે અહીંયા જો -8 છેદમાં a કેટલા કરશું ને એટલે તો 1 નો 8 નો કશું ભાગાકાર થાય નહીં. તેથી અહીંયા પણ કેટલું મળ્યું આપણો -8. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો અહીંયા આપણે પૂરો કર્યો. હવે આપણે જોઈએ બીજો દાખલો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 જેની સંખ્યા છે કે 4h² - 4h + 1. તમારી ચોપડીમાં s લખેલો છે. મેં અહીંયા s શું કામ લખ્યું કે હમણાં હું s લખું તો તમારે 45 જેવું દેખાય કેમ કે s અને 5 એક સરખા જેવો લાગે એટલે કન્ફ્યુઝન ના થાય એટલે મેં s ની જગ્યાએ શું લખ્યો છે h. તમે કોઈ પણ એબીસીડી લખી શકે પણ ચોપડીમાં જે આપ્યું એ પ્રમાણે લખવાનું. અત્યારે હું s ની જગ્યાએ શું લખું છું h. હવે આનો આપણે પહેલા શૂન્ય શોધીએ અને પછી એનો સહગુણક ચેક કરીએ. પહેલા તેનો શૂન્ય શોધવા માટે અહીંયા જો પહેલા દાખલામાં કોઈ સંખ્યા આપેલી નથી. અહીંયા સંખ્યા છે મતલબ કે પહેલીનો અને છેલ્લીનો ગુણાકાર કરવાનો તો 4 × 4. 4 ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર પણ 4 થાય અને સરવાળો કે બાદબાકી કરતા પણ જવાબ કેટલો આવવો જોઈએ 4. તેથી અહીંયા થાય કે 2 દુ 4. હવે 2 નો સરવાળો કરીને મારે જવાબ કેટલો લાવવાનો છે -4. તેથી બંનેમાં કેવા લખીએ આપણે ઓછા. તો ઓછા ઓછા વત્તા 2 ને 2 4 નિશાની કેવી માઈનસ ની. તેથી હવે 4h ની જગ્યાએ શું લખશું આપણે -2 મૂકીએ તો શરૂઆત કરીએ. તેથી 0 બરાબર 4h² માઈનસ આની જગ્યાએ લખશું હવે આપણે -2h ઓછા -2h વત્તા આપણા 1. અહીંયા પણ શું કરવાનું 2 ની જોડી કરી જે બી સરખું નીકળે એને કૌંસની બહાર લખવાનું. જે સરખું ના નીકળે એને ક્યાં લખવાનું કૌંસની અંદર. તો અહીંયા જો અહીંયા 4 અહીંયા 2 4 ને 2 ઘડિયામાં આવે અહીંયા h અહીંયા પણ h. તેથી બહાર શું નીકળી જશે આપડા 2h શું નીકળી જાય બહાર. કૌંસમાં 2 ના ઘડિયામાં 4 ક્યાં આવે તો 2 દુ 4. h 2 વાર હતો એક વાર ક્યાં લખે બહાર તો હજી એક વાર રહી અને ક્યાં લખે આપણે અંદર. જો 2 દુ 4 અને h 2 વાર હતો એક વાર બહાર આવી ગયો એક વાર ક્યાં આવી ગયો અંદર. ઓછા ના ઓછા 2h છે 2h તો ક્યાં નીકળી ગયો બહાર. કશું બધું બાકી ના રહ્યું એટલે શું લખવાનું ત્યાં આવી 1. અહીંયા જો 2h વત્તા 1 છે. હવે અહીંયા તો નથી h નીકળતો સરખો કે નથી 2 કે 1 અને 1 ઘડિયામાં આવે છે તો એને જેવું છે એવું બીજા કૌંસમાં શું કરી દેવાનું આપણે લખી દેવાનું. અહીંયા વચ્ચે કશું નીકળે નહીં એટલે આપણે શું કરવાનું -1 બહાર કાઢવાનું. હવે જો અહીંયા વત્તા હતા ઓછા કેમ લખ્યા ને કેમ કે મારે આ બે કૌંસ કેવા કરવાના છે સરખા કરવાના. જો આ સરખું ના થાય તો દાખલો આગળ આપણો બરાબર ચાલે નહીં. તેથી 2h - 1 2h - 1 કેવા થયા સરખા. કેટલી વાર થયા 2 વાર તો લખવાનું કેટલી વાર એને એક જ વાર. તેથી 0 બરાબર 2h - 1. આ બે કૌંસ 2 વાર હતા મેં લખ્યા કેટલી વાર એને એક વાર. જે બાકી રહ્યું એને લખ્યા આપણે બીજા કૌંસ. શું બાકી રહ્યું અહીંયાથી રહ્યું 2h અહીંયાથી રહ્યું -1. હવે આ શૂન્ય આને પણ લાગુ પડે અને આને પણ લાગુ પડે તેથી આપણે બતાવી શકીએ કે 0 બરાબર 2h - 1 અને 0 બરાબર 2h - 1. આપણે શોધવાનો છે h. તો એની કનેવાળી છેદવાળી સંખ્યા જાય ક્યાં
બાજુવાળી સંખ્યા છેદમાં જાય, સામેવાળી સંખ્યા કેવી રહે ઉપર, તો 0 ને આ બાજુ ફેરવો તો 1 કેવો થઈ ગયો આપણો પ્લસ, અને 2 ક્યાં આવે નીચે, તો h બરાબર કેટલું આવે આપણો જવાબ 1/2. અહીંયા પણ -1 છે તો પેલી બાજુ h કેવો થાય પ્લસ, h ની બાજુમાં 2 છે ક્યાં જાય નીચે, તેથી આ દાખલાના બંને છોડીને શૂન્ય મળે આપણે 1/2 1/2 આ શું મળી ગયા આપણે આ દાખલાના શૂન્ય. આ દાખલામાં કીધું છે તે પ્રમાણે શૂન્ય મળી જાય એટલે સહગુણકનો શું શોધવાનો છે સંબંધ. આ દાખલાનો હવે આપણે સંબંધ શોધીએ. સંબંધ શોધતી પહેલા જે સંખ્યા હોય એને એકવાર લખી દેવાની કઈ, તો 4h² - 4h + 1 સંખ્યા લખ્યા પછી શું નામ આપવાનું, a b c, a b અને c. તો a બરાબર કેટલા, જે પહેલું હોય 4, b બરાબર કેટલા છે -4 અને c બરાબર કેટલા છે +1 બરાબર. હવે સંબંધ શોધવાનો છે તો એકવાર આપણે સરવાળાનો સીધો સરવાળો કરવાનો, એકવાર સૂત્રથી કરવાનો, એકવાર ગુણાકાર સીધો કરવાનો, એકવાર ગુણાકાર સૂત્રથી કરવાનો. તો આપણે લખીએ અહીંયા પહેલા તો 0 નો સરવાળો, ફરી 0 નો સરવાળો શાનાથી કરવાનો, સૂત્રથી. પહેલા 0 નો સરવાળો કરો, કેટલા શૂન્ય છે આપડા 1/2 તો અહીંયા લખીએ આપણે 1/2 + 1/2. હવે આ દાખલા અહીંયા બે રીતે થાય, જેના છેદ સરખા હોય તો ખાલી અંશ અંશનો સરવાળો કરી શકાય, એ તમને આવડે છે. આપણે બી ચોકડે ગુણાકારથી કરીએ તો પણ થાય. 2 એકા 2 છેદમાં 2 દુ 4, ઉપરનો સરવાળો કરીએ તો પણ કેટલા થાય 2 દુ 4 છેદમાં 4, પછી 4 ઉડી જાય તો જવાબ કેટલા આવે, પણ 0 ના લખાય, એની જગ્યાએ શું લખવાનું આપણે 1. હવે આ એક જવાબ આપણે સૂત્રની મદદથી આવે છે કે નહીં તે ચેક કરીએ. તો સરવાળાનું શૂન્યનું સૂત્ર છે -2/a, માઈનસ તો સૂત્રનો છે, અને b કેટલો મળ્યો છે આપણે -4 છેદમાં a કેટલો મળ્યો છે આપણે 4, તો ઓછા +4 છેદમાં 4, અહીંયા પણ 4 છેદ ઉડી જાય તો કશું બાકી ના રહે તો શું લખાય 1. હવે જો સરવાળાનો બંનેનો આપણો જવાબ કેવો આવી ગયો, સેમ આવી ગયો. આ જવાબ આવી આપણે કરીએ ગુણાકારની મદદથી. 0 નો ગુણાકાર એક વખત સીધો ને એક વખત 0 નો ગુણાકાર કરશું આપણે સૂત્રથી. 0 ના ગુણાકારનું સૂત્ર થાય c/a. પહેલા તો આપણે ગુણાકાર સીધો કરીએ. 0 કેટલા આપડા 1/2 ગુણ્યા 1/2. જો ગુણાકાર હોય તો અંશનો ગુણાકાર થાય, છેદનો ગુણાકાર થાય. 1 એકા 1 છેદમાં 2 દુ 4. હવે અહીંયા છેદ તો સરખા છે ને એટલે ભાગ આપણો છેદ તો ઉડવાનો છે ને. આ જવાબ 1/4 ગુણાકારના સૂત્રથી આવે છે કે નહીં તે આપણે સાબિત કરીએ. તો c/a સૂત્ર લખીએ તો c કેટલા 1 અને a કેટલા 4. તો જુઓ 1/4 બંને જવાબ આવી ગયા. તો ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીના પહેલો અને બીજો દાખલો કમ્પ્લીટલી આ વિડિયોમાં આપણે કેવા કર્યા, પૂરા કર્યા. બધા દાખલા સોલ્યુશન કરવાના છે એ બધા નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું. જો વિડિયો ગમે તો તમારા મિત્રને શેર કરી, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.